જિલ્લામાં તાજેતરમાં 400 mm કરતાં એવરેજ વરસાદ જે સરહદી તાલુકામાં પડ્યો છે તેને લીધે પાણી ભરાવાની જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે તેને ધ્યાનમાં રાખીને ગઈકાલે રાત્રે ગુજરાત વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે પણ જિલ્લા વહીવટીતંત્રના તમામ અધિકારીઓ સાથે મિટિંગ કરી માર્ગદર્શન આપેલું હતું. આ ઉપરાંત ગુજરાત સરકાર તરફથી 5 જેટલા અધિક કલેક્ટર કક્ષાના અધિકારીઓને આ સમગ્ર રાહત બચાવની જે કામગીરી છે તેના સુપરવિઝન માટે અને સંકલન માટે મૂકવામાં આવેલા છે. અત્યાર સુધીમાં કુલ 1678 લોકોને રેસ્ક્યુ તથા સ્થળાંતર સ્થાનિક તંત્ર અને 5 જેટલી NDRF અને SDRFની ટીમ દ્વારા કરવામાં આવેલા છે. જે ખાસ 4 તાલુકા છે ભાભર, સુઈગામ, થરાદ અને વાવ, એમાં UGVCL વિભાગની 86 કરતાં વધારે ટીમ કાર્યરત છે. કુલ 297 જેટલા ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. એમાંથી હાલમાં 133 જેટલા ગામોમાં વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવ્યો છે. સમગ્ર જે રાહત બચાવની કામગીરી છે તેને વધુ અસરકારક બનાવવા માટે જિલ્લા કક્ષાની 19 સમિતિઓ વિવિધ જિલ્લા કક્ષાના અધિકારીઓની અધ્યક્ષતા હેઠળ બનાવવામાં આવી છે, જેમાં રાહત બચાવ, સ્વચ્છતા, કૃષિ, પશુપાલન, વિદ્યુત, રસ્તા મરમ્મત વગેરે સમિતિઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 13 જેટલા નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે, જેમાં દરેક તાલુકામાં નાયબ કલેક્ટર કક્ષાના જે 2 અધિકારી છે એમને નોડલ તરીકે નીમવામાં આવ્યા છે અને પ્રત્યેક તાલુકા માટે એક અધિક કલેક્ટર કક્ષાના અધિકારીને નોડલ તરીકે નીમવામાં આવ્યા છે. હાલમાં જે છેલ્લે માહિતી મળી રહી છે તે મુજબ વાવ તાલુકાના ભાટવર ખાતે જેટલા પણ લોકો 2 મકાનમાં ફસાયા હતા તે અંદાજિત 20 થી 25 લોકોને SDRFની ટીમ દ્વારા સફળતાથી રેસ્ક્યુ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સમગ્ર પરિસ્થિતિમાં ક્યાંય પણ જરૂર પડે તો જોધપુર ખાતે એરફોર્સ સ્ટેશનમાં હેલિકોપ્ટર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલું છે.